નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે કે જે યોજના અંતર્ગત જે પ્લાસ્ટિકના કેલબા છે, ડોલ, બેરલ છે, તો તેવા સાધનોની ખરીદી માટે ₹60,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ જે ખેડૂતો રાસાયણિક ખાતરનો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે તો તેના બદલે જો દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જે જીવામૃત બનાવવું હોય તો તેના માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી કે જેને ટૂંકમાં આત્મા તરીકે ઓળખવામાં આવે છે તો તેના દ્વારા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જે જીવામૃત બનાવવા માટેના જે સાધનો છે તો તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે? તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, પરંતુ તેઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માંગતા હશે તો તેઓ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં યોજનાનો લાભ છે તે એક ખાતા દીઠ આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય તે ખેડૂત આ યોજનાનો લાભ છે તે મેળવી શકતો નથી। વાત કરીએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થશે? તો કે આ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત બનાવવા માટેના જે જરૂરી સાધનો છે જેમ કે 5000 લીટરની જે પીવીસી અથવા તો એચડીપીઈ ની પાણીની ટાંકી છે, 200 ચોરસ ફૂટનું પાકું ભોંયતળિયું બનાવવા માટે સહાય મળવાપાત્ર થશે, તેમજ જે પ્લાસ્ટિકના ડોલ, કેરબા, ટોકર એટલે કે જે બેરલ છે તેમજ જે અન્ય ખર્ચ છે તો તે માટે અહીં આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે। અહીં તમામ વર્ગના ખેડૂતોને એક સમાન સહાયની ચૂકવણી કરવામાં આવે છે। અહીં તમે જે સાધનોની ખરીદી કરેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે। સહાય મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 17/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 16/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ ભરવાનું રહેશે। હવે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે? તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની કોપી કાઢી તેમાં સહી કરી તેની નકલ તમારે અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતનું બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે, તે સિવાય તમે જે જરૂરી સાધનોની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો, અહીં જે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે જે આત્મા છે તો તેની અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જીવામૃત બનાવવું હોય તો જીવામૃત બનાવવા માટે અલગ અલગ પ્રકારના જે સાધનો છે તેની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।